પાટણમાં વિદ્યાર્થીઓને આપવાના પુસ્તકો પસ્તી બની ગયા છે। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાંથી પુસ્તકોનો જથ્થો મળી આવ્યો છે। જુદા જુદા ધોરણના પાઠ્યપુસ્તકો ધૂળ ખાઈ રહ્યા છે। છેલ્લા 2 વર્ષમાં પુસ્તકો સરકારી શાળાઓ સુધી પહોંચ્યા જ નથી। શિક્ષણ વિભાગ પુસ્તકોની જાળવણી કરવામાં નિષ્ફળ સાબિત થયું છે। રેકોર્ડ રૂમમાં ભેજ ખાઈ ગયેલા પુસ્તકોનો જથ્થો મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે। સંવાદદાતા વિપિન જોડાયા છે। વિપિન, જણાવશો કે જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી કહી શકાય, કારણ કે વિદ્યાર્થીઓને આપવાના જે પુસ્તકો છે તે પસ્તી બની ગયા છે। બિલકુલ હિરલ, વાત કરીએ તો જે પ્રમાણે 3 મહિના અગાઉ પણ સરસ્વતી તાલુકામાંથી જે પુસ્તકો હતા તે પસ્તીમાં પધરાવી દેવામાં આવ્યા છે। ફરી આ પુસ્તકોનો જે છે મામલો ફરી વિવાદમાં આવ્યો છે। પાટણ તાલુકા પ્રાથમિક શિક્ષણની જે જૂની કચેરી છે તેમાં જે વિદ્યાર્થીઓના જે ભણવાની જે પુસ્તકો હોય છે એ પડેલી જોવા મળી છે, જેની હાલત બહુ દયનીય છે, જેના ઉપર જે ગંદકી છે અને પાણીના ભેજથી જે આખો પુસ્તકો બગડી ગયા છે। કહી શકાય કે જે પ્રમાણે વર્ષ 2024 ના 2024-25 ના જે પુસ્તકો હોય છે, જે સરકારીમાંથી ફાળવવામાં આવતા હોય છે, તેના વિતરણ બાદ જે પુસ્તકો વધેલા હોય છે તે એવી કચેરીમાં મૂકવામાં આવ્યા છે જ્યાં એ કચેરીમાં કોઈ ખાસ સંભાળ કરવામાં નથી આવતી, કોઈ દેખરેખ કરવામાં નથી આવતી। એ જૂની ખંડેર કચેરીમાં એ પુસ્તકો મૂકવામાં આવ્યા છે। જે પુસ્તકો બચ્યા છે, જે આવતા વર્ષે જે નવા વર્ષ હોય છે તેમાં આ પુસ્તકોને બાદ કરીને જે છે નવો સ્ટોક મંગાવવામાં આવતો હોય છે, પણ જે પુસ્તકો આજે બચ્યા છે તેની સ્થિતિ ખરાબ થઈ છે તો સરકારને ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન કરી રહ્યા છે તંત્ર। તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે અધિકારીઓની બેદરકારીના કારણે પુસ્તકોની આવી હાલત થઈ છે। જો પુસ્તકો સાચવીને જો રાખતા હોય તો આ ક્યાંક ને ક્યાંક પુસ્તકો બીજા વિદ્યાર્થીઓને પણ કામ આવી શકે। જી વિપિન, આભાર।